નથી કે એને કોઈક મતલબ હતો. અને માટે જી સ્વામી કરતો તો આજ એ ગરજ સરી ગઈ અને આજ આ બન્યું. અને એ જ ટાઈમ ઉપર, એ જ સમય ઉપર એ જયારે આ પ્રમાણેની વાત કરી, મહારાજ ઉભા થઈ ગયા. મહારાજ અક્ષર ઓરડીની અંદરથી ઉભા થઈ ગયા. આ કીર્તનનું એક પદ પૂરું થાય ન થાય અને દોટ લગાવી. મહારાજે દોટ લગાવી ત્યાં સ્વામી અને ભગુજી ઉભા હતા અને દોડતા દોડતા મહારાજ આવી અને મહારાજે મુક્તાનંદ સ્વામીના મુખની હાથો હાથ દે દીધો. બસ કરો સ્વામી, બસ કરો, હવે બહુ દીધી, બહુ કરી. હા ભગુજી કહેતા હતા ને, કહી દેજો મુક્તાનંદ હોય કે બ્રહ્માનંદ દર્શન નહીં થાય, દર્શન નહીં મળે. કેમ દર્શન થયા? કેમ આવ્યા? સીધો ન આવે. અને હું જાણું છું આજે મહારાજ અને મુક્ત મુનિ ભેટી કર્યા છે, ભેટી કર્યા છે. અતિ પ્રેમ, અતિ પ્રેમ. અને પ્રેમનો જયારે વિસ્ફોટ થાય છે ત્યારે આજ એની ભાષા જે છે એ ભાષાથી એનો આક્રોશ વ્યક્ત થાય. આજ જયારે ઘનશ્યામ પ્રભુ પ્રતિ મૈયાને અતિ પ્રેમ છે અને અતિ પ્રેમમાં જયારે સમય ચાલ્યો જવા છતાં પણ હનુમાનજી મહારાજ આવ્યા નહીં. બાલપ્રભુને રમાડવામાં સમય ગયો અને એ જ ટાઈમ ઉપર, એ જ સમય ઉપર આજ મૈયા એ પોતાને આક્રોશ વ્યાપ્યો, પ્રેમનો વિસ્ફોટ થયો અને મૈયા શબ્દોથી બોલવા લાગી. આજ મને ખોટી આશાઓ દઈને ગયો. આનો તો શું વિશ્વાસ, આનો શું વિશ્વાસ કરવો? અને હનુમાનજી મહારાજના હૃદયને હચમચાવી ગયા એ મૈયાના શબ્દો. હનુમાનજી મહારાજ થઈ ગયા ઉભા. ઠાકોરજીને લઈ લીધા. હનુમાનજી મહારાજે વિચાર કર્યો હવે જલ્દી જવું પડે, નહીતર નહીં ખબર મૈયા શું આગળ બોલશે. અને એ હનુમાનજી મહારાજ સીધા જ ઘનશ્યામ પ્રભુને લઈ અને આવ્યા છપૈયાની ધરતી ઉપર. છપૈયાની ધરતી ઉપર આજ એ પ્રભુને લઈને આવ્યા છે. પરમાત્મા જે છે એ પરમાત્માને મૈયાની ગોદમાં આપ્યા છે. મૈયા દાદાજી આદિને અતિ આનંદ થયો છે. તમામ લોકો આનંદ વિભોર બન્યા છે. પણ હનુમાનજી મહારાજ જયારે પરમાત્માને લઈને આવ્યા ત્યારે મૈયાએ આજ હનુમાનજી મહારાજને વંદન કર્યું છે. અને એ વંદન કરી અને કહે છે, હે મારુતિ, હે હનુમાનજી મહારાજ, આજે તમને વંદન કરીને કહું છું કે ખરેખર તમે મારા ઘનશ્યામને લઈ આવ્યા. તમે મારા કુળદેવ છો. દર શનિવારે હવે અમે તમે સુખડી ધરાવીશું. હનુમાનજી મહારાજ કે અત્યાર સુધી તો લૂલો કહેતા હતા, વાંદરો કહેતા હતા, હવે બા ઉખડી ધરવાની વાત કરો છો. અને અતિ પ્રેમની વાત છે. જે અતિ પ્રેમ હોય એ આ કહી શકે છે. આજ મૈયા આદિને આનંદ અપાવી હનુમાનજી મહારાજ ત્યાંથી દ્રશ્ય થયા. રાજન સમય પછી સમય જવા લાગ્યો. પરમાત્મા હવે જરા મોટા થવા લાગ્યા છે.